નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 9 ગતિ અને સમય તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 9 ગતિ અને સમયનું સંપૂર્ણ સોલ્યુશન। ત્યાર પછી સૂચના આપેલી છે, આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। જેમાં સવાલ નંબર 1 છે, કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલ નથી? મહિનો, વર્ષ, લંબાઈ કે કલાક? તો એમાં જવાબ આવશે લંબાઈ। ત્યાર પછી બીજું, જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ? તો એના વિકલ્પો છે વધે છે, ઘટે છે, બદલાય નહીં કે શૂન્ય થાય છે? તો એમાં જવાબ આવશે વધે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ વધે છે, ઘટે છે, બદલાય નહીં કે શૂન્ય થાય છે? તો એમાં જવાબ આવશે વધે છે। ત્યાર પછી સવાલ નંબર 4, સુરેશે પોતાની બાઇકમાં કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકાય છે? સ્પીડોમીટર, ઓડોમીટર, બેરોમીટર કે થર્મોમીટર? તો એમાં જવાબ આવશે સ્પીડોમીટર। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, નીચેનામાંથી કયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે? તો એમાં જવાબ છે આ ત્રીજો આલેખ જે છે એ અંતર વિરુદ્ધ સમયના નિયમિત ગતિનું સૂચન કરે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 6, આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે? ઘર્ષણ, સમય, અંતર કે વજન? તો એમાં જવાબ આવશે સમય। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચેની ખાલી જગ્યા પૂરો। જેમાં 7મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે? તો ઓડોમીટર। ત્યાર પછી 8મું, 1 માઇક્રોસેકન્ડ બરાબર ખાલી જગ્યા? તો એમાં જવાબ આવશે 10⁻6 સેકન્ડ। ત્યાર પછી 9મું, 1 નેનો સેકન્ડ બરાબર ખાલી જગ્યા? તો એમાં જવાબ છે 10⁻9 સેકન્ડ। ત્યાર પછી 10મી ખાલી જગ્યા છે, ઝડપ માપવા માટેના સાધનને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ છે સ્પીડોમીટર। ત્યાર પછી 11મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા ગુણ્યા સમય? તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે અંતર અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે ઝડપ। ત્યાર પછી આગળ જોઈએ, સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। જેમાં સવાલ નંબર 12 છે, એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે તો તેણે 20 મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તો એનો જવાબ છે કે એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેણે 20 મિનિટમાં 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલું અંતર કાપ્યું હશે। ત્યાર પછી આગળ સવાલ નંબર 13, એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર 40 કિલોમીટર પ્રતિ કલાક છે તો આ 40 કિલોમીટર પ્રતિ કલાક શું દર્શાવે છે? તો એનો જવાબ છે બસ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે તે દર્શાવે છે। ત્યાર પછી આગળ હવે અહીંથી સવાલ નંબર 14 છે, બરોબર? અગાઉ જે આપણે હતો બસનો જે પ્રશ્ન હતો એ આપણો સવાલ નંબર 13 હતો, એટલે અહીંયા ભૂલ છે, અહીંયા આવશે સવાલ નંબર 14, જેની રકમ છે, જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો? તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ત્યાર પછી આગળ સવાલ નંબર 15 આવશે, બરોબર? અહીંયા 14 છે પણ 15 આવશે, ભૂલ છે ત્યાં। તેની રકમ છે, પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે? તો એનો જવાબ છે પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે। અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે, બરોબર? ત્યાર પછી આગળ 16મો પ્રશ્ન છે, નીચે મુજબ જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો તેની ઝડપ વિશે તમે શું કહી શકશો? તો અહીં આપણને આલેખ એક આપેલો છે તો એના આધારે આપણો જવાબ થશે કે આપેલ પદાર્થ સ્થિર અવસ્થામાં છે તેમ કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ, નીચે આપેલ જગ્યામાં સાદું લોલક એક દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 18, રમેશ શાળાએ આવવા 5 કિલોમીટર અંતર કાપવા 30 મિનિટ લે છે, જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા 45 મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય અને કેટલી? તો અહીં જવાબ છે કે અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાય। રમેશ કરતાં અશોક શાળાએ આવવા 15 મિનિટ જેટલો સમય વધુ લે છે, એટલા માટે
અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાશે. બરોબર. ત્યાર પછી આગળ સવાલ નંબર 18. નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે 30 મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરેથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો સમય કેટલો છે અહીંયા 30 મિનિટ, એને સેકન્ડમાં ફેરવીએ તો 30 × 60 સેકન્ડ થશે. બરોબર. ઝડપ છે અહીંયા 3 મીટર પ્રતિ સેકન્ડ. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીં કિંમત મૂકીએ તો શું જવાબ આવે છે? આપણે દરેક કિંમતનો ગુણાકાર કરીએ 3 × 30 × 60 તો જવાબ આવશે 5400 મીટર. આ મીટરને જો કિલોમીટરમાં ફેરવીએ તો 5 કિલોમીટર અને 400 મીટર. બરોબર. 5.400 કિલોમીટર આવી રીતે પણ કહી શકીએ. એટલે કે 5 કિલોમીટર અને 400 મીટર એટલું અંતર થશે. અહીંયા વચ્ચે બરાબરની નિશાની નહીં આવે. બરોબર. અહીંયા જે છે ત્યાં અહીંયા બરાબરની નિશાની નહીં આવે આ જગ્યાએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 20 છે, જેની રકમ છે પ્રિયા 100 કિલોમીટરનું અંતર કાપવા માટે 50 મિનિટનો સમય લે છે, જ્યારે રિયા 50 કિલોમીટર અંતર કાપવા માટે 25 મિનિટ લે છે. તો કોની ઝડપ વધુ કહેવાય? તો સૌથી પહેલાં આપણે ઝડપ મેળવવી જોશે. તો પ્રિયાની ઝડપ મેળવીએ તો ઝડપનું સૂત્ર છે અંતર છેદમાં સમય. તો પ્રિયા 100 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં સમય 50 મિનિટ લે છે, એટલે 100/50. તો અહીંયા છેદ ઉડાડીએ તો શું આવશે? 2 કિલોમીટર પ્રતિ મિનિટ. આ પ્રિયાની ઝડપ થઈ. આવી જ રીતે રિયાની ઝડપ મેળવવાની છે. ઝડપનું જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકીએ એટલે 50/25. તો અહીંયા પણ 2 કિલોમીટર પ્રતિ મિનિટનું ઝડપ થશે રિયાની, એટલે અહીંયા જવાબ આવશે. તેથી પ્રિયા અને રિયાની ઝડપ સમાન છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 21. એક લોલક 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે, તો આ લોલકનો આવર્તકાળ શોધો. તો અહીં આવર્તકાળ મેળવવા માટે 140/80. હવે અહીંયા 140ના ભાગ પાડી દેવી, જે છે 20 × 7. 80ના ભાગ 20 × 4, 20 કેન્સલ થાય તો 7/4 સેકન્ડ આ થશે આ લોલકનો આવર્તકાળ. ત્યાર પછી આગળ એક સ્કૂલ દ્વારા યોજાયેલ 1 દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર 2 કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલ છે. તો સમય વિરુદ્ધ અંતરનો આલેખ તૈયાર કરો. આ આલેખ કેવી ગતિ સૂચવે છે? તો અહીં આપણને એક માહિતી આપેલ છે જેમાં સમય લખેલો છે અને બસ દ્વારા કપાયેલું અંતર લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આલેખ આપેલો છે જે તમારે જોઈ અને દોરી નાખવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો તમે તમારી મુજબ પણ આલેખને દોરી શકો છો. બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, એક ટ્રેન સુરતથી અમદાવાદની મુસાફરી કરે છે. તે દરમિયાન દર 1 કલાક વચ્ચેની સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપી છે. તો સમય અને અંતરનો આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં માહિતી આપેલી છે કાઉન્સમાં કે સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજિત અંતર 240 કિલોમીટર છે. તો અહીં માહિતી છે કોષ્ટકમાં કલાક અને સરેરાશ ઝડપ ટ્રેનની આપેલી છે. દર 1 કલાકનો સમયગાળો છે અને 1 કલાક દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે એ લખેલી છે. બરાબર. તો અહીં આપણે આલેખ દોરેલો છે જે તમારે દોરવાનો છે અને તમે તમારી મુજબ પણ દોરી શકો છો. ત્યાર પછી આપણે જે સવાલ આપેલા છે એમાં પહેલો સવાલ છે, ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે? તો 2 થી 3 કલાકના સમયગાળા દરમિયાન ટ્રેન સૌથી વધુ અંતર કાપશે. ત્યાર પછી બીજો સવાલ, ટ્રેને 4 કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો એનો જવાબ છે 190 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર 9 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.